જય શ્રી કૃષ્ણ, જય માતાજી, મહાદેવ હર. હું આવી ગઈ છું તમારી સાથે એક નવા વિડીયો સાથે. આજે આપણે વાત કરવાની છે દાદા પાસેથી એમના જીવનની, એમની જીવનશૈલીની, એટલે કે એમના જન્મથી અત્યાર સુધીની એમની આ સફર કેવી રહી એ વિશે એ આપણે એના શબ્દોમાં અભિપ્રાય આપશે. તો ચાલો આપણે દાદા પાસેથી સાંભળીએ. જય શ્રી રામ. ઓમ નમઃ શિવાય. ઓમ નમઃ શિવાય. શરૂઆત કરું ને. જુનાગઢ જિલ્લાનું માળિયા તાલુકાનું પાણધરા ગામ. પાણધરા ગામ માળિયાથી 2 ગાંવ દૂર થાય. પાણધરા ગામમાં હવાઓથી 150 મકાન ખોરડા, 300, 350, 400 માણસની વસ્તી. વસ્તીમાં બ્રાહ્મણનું ખોરડું અમારું. મારા બાપ દાદા ખેતી કરતા, પણ માણસ રાખીને કરાવતા, પોતે ખેતી ન કરતા. એ વખતે મારા બાપ દાદાની 125 વીઘા જમીન, એટલે અઢી હાથીની જમીન કહેવાય. તે 50 વીઘાનો એક હાથી ગણાતું. એમ 125 વીઘા અઢી હાથીની જમીન મારા બાપાએ. મારા બાપ માણસને કામ કરતા. એમાં એક બેડા કોળીનો ધણ રાખ્યો, એને માસિક 2 રૂપિયા આપવાના. એક વરસની રાખે, આ ઉતાણીથી આવતી ઉતાણી 25 રૂપિયા વરસનો એનો. એને એથી કપડામાં ખાદી કે એવું કંઈ હતું નહીં, પારકોરા હતા. એટલે પારકોરા એ વખતે વણકર હરેજન એ વણતા. પારકોરાની કિંમત હતી 1 વારના 1 આનો હતી. એટલે એને 2 જોડી કપડાં આપે, 1 જોડી બૂટ આપે. બૂટની અત્યારના બૂટ જેવા બૂટ નહીં, ઓખાઈ કહેવાય એને, ઓખાઈ આપતા બૂટ. એ જેની બૂટની કિંમત મોટી 2 રૂપિયાની આપે, 1 જોડી. તેવી રીતે હતું. મારા ગામમાં જે વસ્તી હતી એમાં 1 ખોરડો અમારો બ્રાહ્મણનો, 2 ખોરડા અતિત બાવાના, 1 મકાન મોટી બ્રાહ્મણનું, 10 ખોરડા તે 12 ખોરડા હગર જ્ઞાતિના, 10-12 ખોરડા કારડિયા જ્ઞાતિના, અને કડવા પટેલના 15 ખોરડા કડવા પટેલના, અને 25 જેટલા ખોરડા કોળી લોકોના. કોળી ધેડિયા કોળી કહેવાય એને. ધોળિયા કોળીમાં ધેડિયા કોળી, પછી પરંજિયા રબારી, પછી સોરઠિયા રબારી, સોરઠિયા આયર. એને 2 દીકરીને લાજ નહીં કાઢવાની, એ ખુલ્લે મોઢે, એ ખાલી ઓરડે મોઢે. હવે આ પ્રથા હતી. પછી ભણતરની કાંઈ સુવિધા નહીં, ટપાલની કોઈ સુવિધા નહીં. પછી મારા બાપને એમ થયું કે હું મારા દીકરાને ભણાવવાનું મોકલું ક્યાં. એટલે મને મારી ઉંમર 8 વર્ષની થઈ. એટલે મને બેંદરડા ગામ નજીક નદી ને મધવંતી નદી છે. નદીના કાંઠા ઉપર બેંદરડાથી લગભગ 1 કિલોમીટર દૂર મથેશ્વર કરીને શંકરનું મંદિર આવે છે બેટા. મંદિર, એ મંદિરે બ્રહ્મચારી પાઠ પૂજા કરે. એને ત્યાં એક છોકરો બીજો ભણે. એ છોકરો મારા બાપને મામાનો દીકરો થાય. એટલે મારે એને કાકો કહેવાનો આવે. એ મારી ઉંમર થતી 8 વર્ષની, એની ઉંમર 14 વર્ષની. ત્યાં મને ભણવા મૂકી ગયા. ભણવા મૂક્યા એટલે મને શરૂઆતમાં તો મીઠું ખવડાવે એટલે સારું લાગ્યું. એવી દિવસ પછી ગયા 8-10 દિવસ થયા. પછી મને નાવા મોકલે, પછી મને લંગોટ પહેરવા માંડ્યા. નાવા મોકલે, નદી 12 મહિના ચાલુ હોય. પછી મને મારા માવતર આપ્યા. એટલે નદીએ ઠામોટમાં કે નાવા જાઓ એટલે ઊભો રોયા કરો. એટલે મારા બાપડો મામા દીકરો એટલે મારું કામ થાય.
એ બાબા એ બ્રહ્મચારી બાપુને કે બાપુ હા આ રામજી રોયા કરે જ્યાં એને ગમતું નથી. એટલે મને કીધું કેમ ને બેટા ગમતું નથી? એટલે મેં કીધું મારા માવતર જાઓ પણ આ રહેવું નથી. પણ તે ટપાલની કોઈ સુવિધા નહીં. પછી સમય જતા આરતી દર્દે કોઈ માણસ હારે આવતા સમાચાર બગડ્યા. એટલે મારા બાપ એ વખતે આવ્યા જેથી વાહન કોઈ વ્યવસ્થા નહોતી. ઘોડા લઈને આવતા અને ઘોડા અમે રાખતા. ઘોડા પર મને લઈ ગયા એટલે એ દરમિયાનમાં હું ઘેરે ભણો ને આટલા મારવાનું બીજું જ્યાં કંઈ સગવડ તો બીજું હતી નહીં. એ દરમિયાન પેલી ઉતાણી આવી. ઉતાણીમાં અમારી માસીના દીકરીના લગ્ન ત્યાં થયેલા મેદરડામાં. એ લગ્ન વખતે બે બહેનો એવું નક્કી કરેલું કે પહેલું આણું છે ને ઉતાણીનું એ તો પાડીને લઈ જશે દીકરીને. માનભાઈ મારી પાસે દીકરી એને અહીંયા પરણાવી. એ ઉતાણી કરવાનો મારા બાપાને પાંદડા લેવા એની પાસે ત્યાં. એ અઠવાડિયું એ બેન રોકાણી ત્યાં. એને ખબર કે આ ભાઈને જ્યાં મેદરડા આશ્રમ મૂક્યા પણ ત્યાં કીધું નહીં. એટલે મારી માને કીધું હું ભાઈને ચડતી જાઉં. તો ભલે એટલે મને મારી માસીની દીકરી એ મેદરડા જ આવી. એના ધણી તારણના ગોળ. એટલે ગીરમાં ઘોડા લઈને જાય એ માખણ ને એવું ઉઘરાવે અને 2 દી 3 દી 4 દી પાછા આવે એ માખણ વેચે અને એમાંથી જીવન નિર્વાહ ચલાવે. એટલે હું અહીંયા આવ્યો એ દરમિયાનમાં ભારદારી લોકો આજુબાજુમાં નેહડા મેદરાથી કોઈ 4 કિલોમીટર 5 કિલોમીટર 10 કિલોમીટર મકાન એ લોકો પોતાના માલઢોળા આટલું કપાસિયા ખોળને લેવા આવે હાડીઓ લઈને. એટલે પેલા એ ગોળને હાડીઓ મૂકે. હવે આવે જ્યારે શું થાય કે એને ખબર કે મારા ગોળની આ એનો ભાઈ આવ્યો છે. એટલે મામલો જ આવે શું કહેવાય ને તાહરી હે તાહરી હા એને શું કહેવાય પેલા બનાવે ને માવો માવો. એ માવો લાવે એટલે મારી બેનને દે. મારી બેન એના પેડા બનાવે એટલે પેડા દે મને મજા આવે. એ મને ભાવી ગયું ત્યાં. એમાં મને ત્યાં નિશાળમાં દાખલ કર્યો. વરસ 2 વરસ 3 વરસ જ્યાં મારા મોટર બાબર નીકળ્યો હોતી પણ એ ગુજરી ગયેલી. એટલે એના ઘરવાળા અને ભાડે જોડીએ એ સંબંધમાં હું પાત્ર 6ઠીમાં ભેળ્યો. 6ઠીમાં કોઈ મને કીધું કે ભાઈ પહેલે 4થી ને ભલે અંગ્રેજી હોય તો એ રીતે તમે ભણો તો તમને ફાયદો થયો થાય. એટલે હું 6ઠીમાં ભેળ્યો એટલે મેં પહેલી અંગ્રેજી લીધી. પેલી અંગ્રેજીમાં પાસ થયો. બીજામાં પડ્યો તે મારી બેનને દીકરો હતો દીદી. એ દીકરો દીદી એની લગભગ 7-8 વર્ષની ઉંમર ખરી. પછી મારા બંનેવીએ મારા સંબંધનો ગીરો ગામમાં મેંદરડામાં એ ટપાલ લઈ કરીને મારા હારા ટપાલમાં નોકરી કરે. એટલે ત્યાં મારો સંબંધ નોકી રહ્યો. મારો સંબંધ ત્યારે એના છોકરાનો સંબંધ ત્યાં નક્કી કર્યો. એટલે મામા ભાણેજના એક ઠેકાને સંબંધ થયો. હવે મારા હારાને ઘરનું મકાન નહીં, એ ભાડે રહીએ. એટલે મારે ગામમાં જવા થાય એને રસ્તામાં મારું મકાન. એ મકાન માર્યા એટલે એની બેનપણીઓ છોકરીઓને હરખા હોય એ મને દેખે એટલે મારે ઠેકડી કરાવવા પડ્યા. એ થોડા સમય થયો હું કંટાળી ગયો. મેં મારા બેનને કીધું કે બેન મારે અહીંયા રહેવું નથી. મને કેમ ભાઈ? એટલે એને બીજું મારે કંઈ કહેવાય નહીં તો ભણવા હવે મને ફાવતું નથી. એટલે એને મારા બાપને હમત રાખ્યા કે ભાઈને હવે અહીં ગમતું નથી. મારા બાપને ભણવાની ઈચ્છા કરી એટલે મને મારા બાપ ચડી ગયા અને એને કેશર પાછો ભણવા રાખ્યો. કેશરમાં એક અનાથ આશ્રમ હશે. ત્યાં અનાથના છોકરા 10, 15, 20 અનાથ છોકરા હોય. બધા બાપ દાદાના ઓલા હતા. એક જ છોકરો વાણો હતો એ જ અનાથ હતો. બાકી અમે 20 છોકરા હતા ને એમાં 19 છોકરાના મા બાપ હતા. અને બ્રાહ્મણ તરીકે અમે એક પૈસા આપતા નહીં એમને મફત ભણાવવા લાગ્યા. એ ભણતા ચોથી અંગ્રેજીમાં આવ્યો એટલે મારા લગ્ન થયા.
અને લગ્ન થયા ચોથી અંગ્રેજીમાં હું નાપાસ થયો સમજ્યા. એ પછી પાસ થયો ને 5મા ધોરણમાં ત્યાં મિડલ સ્કૂલ ખાલી કેશોદમાં. પછી 5મું ધોરણ તો બધું જોડા જવું પડે. બાપા પાસે પૈસાની કોઈ સગવડ નહીં કે જાઓ રૂમ રાખો કે ભણો. પણ મારે યારે 1-2 છોકરા બીજા ભણતા. એમાં સૌરભનો એક કારડિયા હતો દીકરો, એ સુખી માણા, ગોવિંદ એનું નામ. એણે એ મારે ભણવાની આવ્યો. એણે ત્યાં એક રૂમ રાખ્યો સ્વામિનારાયણનો ઢાલ રોડ ઉપર. અમે સામેનું મંદિર, અહીંયા રૂમ રાખ્યો. 2 રૂપિયા મહિને ભાડું આપે. એ ત્યાં હું 5-15 દી રહ્યો. પછી આવતો રહ્યો ઘેરે. અહીંયા નિશાળે ન જાઉં, ગામમાં આટા માર્યા ગયો. આવ્યો ઘેરે આવ્યો એટલે ભાઈ મને કેમ? હું મારે ભણવું નથી ભાઈ. પછી મને તો આને કે નોકરી મારે, મારે નોકરી મારે છો ક્યાં? કેશોદ દવાખાનામાં પટાવા તરીકે. હવે એ સવારમાં ઘેરે જમીન જાઓ, બપોર રોટલો જાઉં. કેશોદ કાયમ તારગાંવ જાઉં, તારગાંવ સાંજે આવું, સવારમાં વહેલું જાઉં અને સાંજે આવું. એ અઠવાડિયું થયું કે 10 દી થયા. એમાં ડાક્ટરે મને કીધું કે આ એક દર્દી છે, એને પગે તમે પાટો બાંધ્યો એટલે ગુમડો થયો. એ દર્દીને પગ ફાડ્યો. જો પાટો બાંધવા જાવ ને ત્યાં ગુમડોનો ખદ બધે એટલે મને તે ઉલટી 2 વાર. એટલે હું કહું મારે અહીંયા નોકરી કરવી નથી. એટલે મારો એ ખાવાનો થેલો હતો, હું લઈને આવતો ઘેરે. ભાઈ કે મને કેમ આવતો રહ્યો? આમ થયું, મને એ ગમતું નથી, મને તે ઉલટી. તો હવે બીજો કોઈ રસ્તો નથી. હવે તો ભાઈ ખેતી સિવાય આપણે બીજો ધંધો નથી, બરાબર? એટલે મને ખેતીમાં લગાડ્યો. ખેતીનો મારો ઉત્સાહ બહુ. ગમે તે ધંધામાં પહેલેથી એ મારે ઓલી કે હું પાછો પડું નહીં. એ ખેતી બીજા ગયા. હવે એ વખતે બાજરાના વાવેતર, માંડવેલા વાવેતર હતા નહીં. બાજરા વાવેતર આવે, બાજરા વાવે. બાજરામાં ખેડૂત બાજરામાં બાજુમાં બાજરો જુવાર વાવે, પછી તલ વાવે અને કઠોળની ખાલી છાટ નાખી દે એટલે કઠોળ પાકે. બાજરા પાકે એટલે લણી નાખે. લણીને ખેતરમાં ઓઘા કરે. એ ઓઘા આપણે પીડાવીએ, વિખાય નહીં કોઈથી. માલ કરે ખેંચે, આપણે ખેંચેલો ડૂડું એમાં નીકળે નહીં, એવા ઓઘા વળાવે. ઉતાણી પછી એ ઓઘાને ખોલે અને એક પછી એક લણે. લેડા પછી એ ગામને પાદરમાં ગામના ખેડૂતોએ ખળા કર્યા હોય બાજરો પીલો હાટે. એ ખળા કરે એટલે બાજરા નવે અમે ખળા બનાવ્યા. અને એ વખતે કોઈ યંત્રો એવું કાંઈ નહીં. બાજરો કેવી રીતે કરવો? એ જેમ ઘાણીમાં બળદા એવું જોડે એમ ગાડાને આમ એમાં ફેરવે ચારે તરફ, અને એ પીલાઈને બાજરો તૈયાર થાય. એ બાજરો ચૈત્ર મહિનામાં તૈયાર થાય. ચૈત્ર મહિનામાં તો ગરમી બહુ હોય, બાજરાની ભક્કી ઉડે, રહેવાય નહીં જાય. હવે એ દરમિયાનમાં મારા ગામના છોકરાને અમારા શેઠ હતા, એને દીકરી એને શાસન લઈ ગઈ વાણંદના છોકરાને કે જ્યાં વાણંદ કોઈ છે નહીં, એ તું આવ્યું ને ભાઈ તો હજામત કરવાના 2 પૈસા મળશે એમ કે લઈ ગયા. એ છોકરો ત્યાંથી કંઈ અહીંયા આટો દેવા આવેલો. એટલે હું ખળામાં આ હાથે આપો અને મને એ કાકો કહેતા. મને કાકા કે પેલા તો હમણાં લગ્ન ખાતામાં હિન્દુસ્તાને પાકિસ્તાન થઈ ગયું ને એટલે માણસોને ભરતી બહુ કરે. જગ્યા ઘણી ખાલી છે, તમે અરજી કરો ને તો દાખલ થઈ જાય. એટલે મેં કીધું ક્યાં અરજી કરવી? તો જુનાગઢ સરદારમાં. હું બરાબર જુનાગઢ સરદાર મેં જોયેલી. સરદાર જોયેલી કેમ કે જ્યાં મારા ઘરનાની માસી હતા, નવાબરામાં જીવાભાઈ કરીને નોકરી કરતા. જુનાગઢના નવાબને મેં જોયેલા, મોહમ્મદ ગાંધીને. મોહમ્મદ ગાંધી બહુ ઓલિયો બાદશાહ હતો. એમાં બ્રાહ્મણોને દર દિવાળી પછી ચોરાસી કરતા અને બ્રાહ્મણો ટ્રેન આનંદથી જમાડતા. દેવ દર્શનના મંદિરના જ હોય ત્યાં 50-50 વીઘા જમીન દાનમાં આપેલી. દિલાવર પણ હતો. મુસલમાનના કરતાં હિન્દુનો બહુ રાખતો. પણ સમય જતાં એને ભુટ્ટો કરીને દીવાન આવ્યો. જ્યાં નાગર દીવાન હતા હરિભાઈ દેસાઈને, ત્યાં સુધી રાજ હેઠવાયેલો. પછી ભુટ્ટો આવ્યો ને બુદ્ધિ બગડી ગઈ. એમાં હિન્દુસ્તાને પાકિસ્તાન થયું.
એ પાટીદાર થયો એટલે એને રવા કરી થઈ ગયા. કદાચ એને કેસો તો એરોપ્લેનમાં કે બધી કેસો વ્યા ગયા. એટલે મને છોકરો કે કાકા તમે અરજી કરો એટલે મેં અરજી કરી. અરજી તો પોસ્ટનો ગામમાં પોસ્ટ નહીં, મારી બાજુમાં 1 કિલોમીટર ઉપર ગામ છે, એ માંગરોળ શેઠનું ગામ, જ્યાં સ્કૂલમાં પોસ્ટનું કામ માસ્તર કરે એને વળતર પોસ્ટ ખાતું આપતા છે. એ કારણનો મેં કવર લીધો. એ મારે કવર લઈને મેં અરજી લખી કે ચીફ ફોરેસ્ટ ઓફિસર જુનાગઢ સદરમાં મારે જંગલ ખાતામાં બીજગાર તરીકે નોકરી કરવી છે. એ પછી એ અરજી ઉપર મેં ટપાલ રાખી હતી. એ ટપાલ ફરતી 15 દિવસ પાછી મારીમાં આવી. સાસણ ગઈ. સાસણથી મારા એ દેવળે મારો એક ભત્રીજો હતો, મારે એથી મોટો હતો, એ જંગલ ખાતામાં નોકરી કરતો. એના મારા મને ટપાલ મળી અને મારો છોકરો હતો, આવ્યો હતો તે ત્યાં આંટો દેવા. એટલે હું ભાઈ મને અરજી આવી ગઈ, હવે તો ગાલો મારા ભેગા. એટલે ઘેરેથી ગોદડું થોડા એકાદો ઠામ વાસણ એવું લઈ એને કોથળા ભર્યો અને અમે એને વાળો થોડો બે ગયા સાસણ. અને સાસણ મેં કોઈ જોયેલું નહીં, પણ મને એ વખતે કાગવાણીમાં છંદ પછી ઝવેરચંદ મેઘાણીની બુકો વાંચવાનો બહુ શોખ. એટલે મારું ગળું થયું બહુ સારું. એટલે હું દુવા બુવા ગાઉં અને બધાને મજા આવે. હવે અમારા સાહેબ હતા મુસલમાન, શેખ કરીને. એ હિન્દુસ્તાન પાકી થયું ને, હિન્દુના કોઈને બોલાવે નહીં, તાળીને કાંઈ કહે નહીં. એટલે મને ક્યાંય 6 થી 15 દી એવું એ રીતે ગામના સાપામાં અમે હાજે બેસીએ, જ્યાં હું દુવા લલકારો આમ જાણે એવી રીતે પસાઈ ગયા. પછી જાવંત્રીમાં એક જગ્યા હતી ફોરેસ્ટ નાકાદારની. એટલે મારે એ નાકાદા વધારવાના, મને યાદ કે તમે તો ત્યાં જાઓ તાલ સંભાળ્યો. એટલે મેં ક્યાં ગયો, ત્યાં તાલ સંભાળ્યો 7 દી સુધી. એટલે 7 દી રજા પાછા આવ્યા. એટલે પછી ત્યાંથી હું તાળા લાગ્યો. મારું જૂનું મારું ડીમડું એક ઘોસિયા મકાન નહીં, પણ તાળામાં ફોરેસ્ટના રેન્જર તાલુદારનો એટલે ફોરેસ્ટરનું મકાન હાવ ખાલી, જગ્યા ખાલી, મકાન ખાલી, મકાન બહુ સારું, 2 રૂમ, ડેલી બંધ, પાછળ ઘોડામાં બાંધવાનો ઘોડા, આવો મકાન. એટલે હું ત્યાં રહ્યો. પબ્લિક માને બહુ, લાકડાને તોડી આટલું ને અમારે હુતાની કોડે જઈએ, કોઈ પણ જેનું લાકડું નહીં ખોટે ઘોડા લાકડા પડકારો કરીને એટલે ઓલા અમારે બે કે અને નાકાદાર મારી ઉંમર તો નાની, પણ ત્યાં રિવાજ કેવો બાપો કહેવાનો, નાકાદાર બાપો એવા, નાકાદાર બાપો એવા, બાબા રહેવાનું. મજા એ નોકરી વરદે તારણા કરી. પછી એક નાણાવટી કે નાગર બ્રાહ્મણ આવ્યા મારા સાહેબ તરીકે. એટલે મેં એને કીધું કે સાહેબ મને હવે માયા વરદે થયું, મને સરકારે હમણાં પર જગ્યા ખાલી છે, મને બદલાઈ દો ને. મને કેમ હું અહીંયાથી મારો વતન નજીક થાય, મારે ઘીરે જવું હોય તો ક્યારે જવાય. એટલે મારો ઓફિસર ઠરાવવાની બહુ ભલો પડે. એટલે મને એ જ તમે ઓર્ડર આપી ગયો, તો તારે જા હું તારે ઓર્ડર પાસે મોકલી દઈ. એટલે હું ગયો ત્યાં સરકાર આંબરા પર. સરકાર આંબરા મકાન પડી ગયેલો. પછી રહેવાનું ક્યાં જળોદર મારી બેન લઈએ, જ્યાં બેનને જાઉં રહું અને ત્યાં ઘોડું લઈને જવું હોય મારે વતન પાણી જઈ આવું મારો અને હું આવતો. એમ કરતાં 50માં મને પ્રમોશન મળ્યો. એટલે 50માં નાકાદાર થઈ ગયા. નાકાદારને તેથી રાઉન્ડ કાઢ્યા હતા. એટલે મારે શાસન થઈ ગયો 1950માં. એટલે મારી પાસે શાસનમાં 2 બ્લોક, આંબલા બ્લોક અને શાસન. એક બ્લોકમાં 30 કોપ હોય. એ દર વર્ષે 1 કોપ કાપવાનો હોય. એ સરકાર એને હરાજીમાં આપે અને ગમે તે માણસ કોન્ટ્રાક્ટ રાખે એ કાપે. એક બ્લોક ઉપર 2 બીટગાળ, એટલે મારી નીચે 2 બીટગાળ અને એક હું, અમે 3 જણા. અને મારી ઉપર એક ફોરેસ્ટર અને એક રેન્જર. હવે એ દરમિયાનમાં એક ડીએફઓ આવ્યા અમારા ગુજરાતમાંથી નવા. એ ડીએફઓમાં વાહન કે કાંઈ નહીં. અને અડધો એની બોલીમાં આપણે સમજીએ કે અડધો ન સમજો. મારે એનો પરિચય થયો. એટલે હું એને કાંઈ માટે મારી પાસે ઘોડો હતો, એને બીજા ઘોડો મગાવી બીટગાડનો. એ ઘોડો બેવાની આજુબાજુના કિલોમીટર ક્યાંય એક ગાવે ફેરવો જંગલમાં અને જંગલની માહિતી આપો.
હાથ કહેવાય, અને વડલો કહેવાય, અને ઉમરો કહેવાય, અને એટલે એને મારા પ્રત્યે બહુ પ્રેમ આવ્યો. પછી એને કીધું કે આપણે તમે હું અને રેન્જર આપણે 3 જણા થયા તો આપણે જે કાંઈ કરવું હોય તો 2 પૈસા આપણને મળે, આપણે ખાઈ શકીએ. હવે મારા ઉપર મારો ફર્ક એ હતો રજપૂત મારે એને ભણતું નહીં, પણ બીજો એક હતા મેં જેની પાસે તાર લીધો ત્યાં નાખાતા શીખાનો એ માસ્તર હતા સંસ્કૃત માસ્તર, મોમના હતા જ્ઞાતિના, અને આંગોળના વતની હતા. હું આને મૂકો તો વાંધો નહીં, એ પછી એને મૂક્યા. એ મેં કામ ચાલુ કર્યું. મારી ભરોસે પછી મારી બદલે ત્યાં શેરવાણ થઈ, એટલે ઘોડા ઉપર શેરવા ત્યાંથી તારગાંવ, ઘોડા ઉપર જાઓ, અઠવાડિયે એકાદ ત્યાં રોકાવ, અને પાછું આવતો અપડાઉન કર્યો. એ અપડાઉન કરતાં મારે બદલે કાંસિયા થઈ, ફોરેસ્ટથી મને પ્રમોશન મળ્યું. હવે 1/9/53 શેરવાણથી હું કે કાંસિયા આવ્યો 53માં. ત્યારે મારે એક દીકરી હતી મોટી સગોડા, એ જ્યારે અહીંયા મારા ઘરના ત્યાં લેવાના પણ કેશો આવ્યા પછી હવે કાંસિયા મારા ઘરના ક્યાં જ આવ્યો. ત્યાં મારા મોટા દીકરાનો જન્મ થયો કેશોનો. એ પછી 4 થી 5 વર્ષ સુધી મેં જ્યાં નોકરી કરી. એ જ્યાં નોકરી કરી એમાં 2 બારોટિયા નીકળેલા ઘરની કરણીપુરના. એક હતો સિંધી અને બીજો હતો કાઠી. એ 2 બારવાટાના ખતમ કરવા માટે સરકારે એક સ્પેશિયલ ડીવાયએસપીની નિમણૂક કરી. એ ડીવાયએસપી કે વડરાથી ઝાલા આવેલા, વડરા ઝાલા દેખાવડા, અને એ ખોલી જીપ એની, એટલે આના સામું જવા તો જોયા કે નહીં, આવો સ્વરૂપ માણા. પણ એ કાંસિયા એક બધે કાંઈ માવા પડ્યા, એટલે મારે એને બહુ ઘર જેવો સંબંધ થઈ ગયો. જ્યાં એ પછી કાંસિયાથી મારી બદલે 17માં હાપડે થઈ. એટલે હાપડે હું 3 વર્ષ હાપડે રહ્યો. હાપડેથી મારી બદલે માંડવી થઈ. માંડવી 2 વર્ષ માંડવી રહ્યો. એ પછી મને જાવત્રી બદલાયો. એક વર્ષ જાવત્રી રહ્યો 1963-64માં. 64માં મારી બદલી મારી થઈ થારા, એટલે હવે કોડીનાર તાલુકાનો થારા ગામે ગયો, જ્યાં રહ્યો 2 વર્ષ. એ પછી જ્યાંથી બદલી થઈ 1967માં સરસિયા થઈ છે, સરસિયા ફોરેસ્ટ થઈ છે. એટલે હું સરસિયા આવ્યો. એટલે ત્યાંથી 67, 68, 59, 70 એ તારવા જ્યારે મને પ્રમોશન મળ્યો 71માં. એટલે મને મૂળી મૂક્યો. હું મૂળી સ્પેશિયલ રજા કરી. જ્યાં કોઈ બીજું કંઈક આવે મારે સ્કીમ લેવાની, જમીન લેવાની સરકાર પાસે પડતર ક્યાંય હાલાના. એ ઝાલાવાડમાં ગૌતર ઉપરાંત ગામે 5,000, 3,000, 22,000 એકર જમીન પડતર. એ પડતર જમીન વિકાસ ઘટક અધિકાર સાથે લઈ અને જ્યાં એમાં વિકાસના કામ કરવા. એને વંડિયું કર્યું, એમાં રોપા વાવવા, આવું કામ કરવું. એટલે એમાં 2 પૈસા આપણને મળે. અને એમ કરતાં એમાં મેં 5 વર્ષ જ્યાં બોલાવ્યા. અને એ પછી નોકરીમાં ગીરમાં રહ્યો. 5 વર્ષ જ્યાં રહ્યો, 32 વર્ષ ગીરમાં રહ્યો, 38 વર્ષ નોકરી કરી. 38 વર્ષ નોકરી કરી. એ પછી 31/5/86ના રોજ હું નિવૃત્ત થયો. નિવૃત્ત થયા આજે મને 37 વર્ષ 8 મહિના અને 30 દિવસ મેં સરકારી નોકરી કરી. આજે 38 વર્ષ અને 1 માસ થયો મને પેન્શન. અટાણે મારી ઉંમર 99 વર્ષ છે. હું બેઠો પેન્શન આવું, મજા કરું ને હવે મજા કરાવું છું. આ મારો ઇતિહાસ છે બાપા. જય ભોળા ભીમનાથ.